એક મૂર્તિકારને એક મૂર્તિ બનાવવાનો ઓર્ડર આવે છે. એટલે મૂર્તિકાર બે મોટા પથ્થર લઈ આવે છે. સૌથી પહેલા તે એક પથ્થર ઉપર છીણી અને હથોડા વડે આકાર આપવાની કોશિશ કરે છે. ત્યારે એ પથ્થર બોલે છે કે મને ન મારો સાહેબ, મને ખૂબ દર્દ થાય છે. મૂર્તિકારને એમના ઉપર દયા આવી જાય છે અને એને છોડી દે છે. ત્યાર પછી મૂર્તિકાર બીજો પથ્થર લાવે છે અને આ વખતે એ પથ્થરને પહેલા જ પૂછી લે છે કે મૂર્તિ બનાવવામાં દર્દ થશે? જો તને મંજૂર હોય તો જ હું કામ ચાલુ કરું. બીજો પથ્થર ખુશીથી હા પાડે છે અને મૂર્તિકાર ખૂબ સુંદર મૂર્તિ બનાવે છે. જ્યારે ઓર્ડર દેવાવાળા લોકો મૂર્તિ લેવા આવે છે ત્યારે એ લોકોની નજર પહેલા પથ્થર પર પણ પડે છે અને એ લોકો એવું વિચારે છે કે આ પથ્થર પણ લેતા જઈએ, નાળિયેર વધારવામાં કામ આવશે. મૂર્તિને અને પેલા પથ્થરને લઈ જવામાં આવે છે. ત્યાર પછી મૂર્તિની એક મંદિરની અંદર સ્થાપના કરવામાં આવે છે અને જે બીજો પથ્થર હતો એને મંદિરની બહાર રાખી દેવામાં આવે છે. હવે એ પથ્થર ઉપર રોજ ઘણા બધા નાળિયેર વધારવામાં આવે છે. આ જોઈ અને મૂર્તિ એ પથ્થરને કહે છે કે એ દિવસે મૂર્તિકારનું દર્દ સહન કરી લીધું હોત ને તો આજે આટલું બધું દર્દ સહન કરવાનો સમય ન આવ્યો હોત. આ વાત પરથી શીખવા એ મળે છે કે જો ભવિષ્ય સુધારવું હોય ને તો પહેલા દર્દ સહન કરવું જ પડશે અને સહન કરતા શીખવું જ પડશે. રાધે રાધે.